ની સાથે કરીશું શરૂઆત જે સમાચાર સામે આવી રહ્યા છે। માળિયાહાટીના ભંડોરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો જેની અંદર 7 લોકોના જીવ ગયા છે। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને રોંગ સાઈડ પર જતી રહી હતી અને આ ભયંકર અકસ્માત સર્જાયો। સામેથી આવતી કાર સાથે ટક્કર થતા આ અકસ્માત થયો હતો। 7 લોકો કે જેમના આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા છે। હાલ તો મૃતકોને 108 દ્વારા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આ જે ઘટના સામે આવી તેને લઈને માળિયાહાટીના ભંડોરી ગામના આ લોકો હોવાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, આજે અકસ્માત થયો તેને લઈને શું વિગતો છે? માનસી, હું ચોક્કસ આપને જણાવીશ કે જે આજે વહેલી સવારે કે જે જેતપુર તરફથી કાર આવી રહી હતી, જે સોમનાથ તરફ જઈ રહી હતી, ત્યારે કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ કાર જે છે જે પ્રથમ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ડિવાઈડર તપતા સામેથી આવતી કાર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો અને 7 જેટલા લોકોના મોત થયા છે। રોડ ઉપર જાણે મોતની ચિચિયારીઓ હોય તેવો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને 108 દ્વારા જે મરણ પામ્યા છે જેમને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે અને હાલ માળિયાહાટીના પોલીસ જે છે જે ઘટના સ્થળે તપાસ કરી રહી છે। અને જો બીજી તરફ વાત કરીએ તો જે કાર અકસ્માત થયો છે ત્યાં સામે જ એક ઝૂંપડાની અંદર આગ લાગવાનો બનાવ પણ બન્યો છે, જેથી કરીને આ કારમાંથી ફંગોળાયેલા જે લોકો છે જે આગમાં પણ પડ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ખાસ કરીને જે અકસ્માત સર્જાયો છે જે ગમખ્વાર અકસ્માત કહી શકાય તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી, આ જે લોકો હતા તે ક્યાંના નિવાસી હતા? તેમના પરિવારમાંથી કોઈ આવ્યું હોય ને તેમનું શું કહેવું સામે આવ્યું છે? ચોક્કસથી કહી શકાય કે હજુ સુધી જે ઓળખ પરેડ થઈ નથી, પરંતુ હજુ તો ઘટના બની છે ત્યારે હોસ્પિટલે મૃતકોને લઈ જવાયા છે। હવે ઓળખ પરેડ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને હાલ માળિયાહાટીના પોલીસ દ્વારા તપાસ શરૂ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, બિલકુલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આભાર આપનો સંજય।